આ લેક્ચર બસ 1-2 મિનિટનું જ એક બે વસ્તુ વાત કેવી છે મારે. લેક્ચર આગલો લેક્ચર છે મેં એન્ડ કરી નાખ્યો, બટ એ લેક્ચરમાં જ વાત કરવી હતી. બટ 2 મિનિટનો પાછો લેક્ચર બનાવી નાખીએ, બીજું શું હોય, 2-3 મિનિટનો. 2-3 મિનિટની એક વાત કેવી છે કે ભાઈ સ્લીપનું માપન કઈ રીતના કરો તમે. તમારી પાસે ઇન્ડક્શન મોટર ફરે છે, એ સ્લીપનું માપન તમે કઈ રીતના કરો, એ બે વસ્તુ હું તમને કહી દઉં, કદાચ MCQમાં પૂછાઈ જાય તો. જેમ કે સપોઝ છે આ ઇન્ડક્શન મોટર તમારી પાસે છે, કોઈ આ ઇન્ડક્શન મોટર તમારી પાસે છે, બરાબર, આ કોઈ ઇન્ડક્શન મોટર છે IM. હવે આનું સ્લીપનું માપન કઈ રીતના કરો, પહેલા તો એની ખરેખર સ્પીડ માપી લ્યો. પહેલી વસ્તુ ખરેખર સ્પીડ માપીને કે ભાઈ આ કેટલા સ્પીડે ફરે છે, અને NS તો તમને ડાયરેક્ટ મળી જશે, કેટલા પોલ આપ્યા 120 F/P, બરાબર, આ મળી જશે આનાથી, બરાબર. અને ખરેખર સ્પીડ માપી લ્યો, પછી સ્લીપના ઇક્વેશનમાં મૂકી દો NS - N/NS, તો તમને સ્લીપ છે મળી જાય, પેલી ખરેખર સ્પીડ માપીને. બીજું એક છે ઇક્વિપમેન્ટ આવે છે જેનું નામ છે સ્ટ્રોબોસ્કોપ. શું કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે માય ડિયર ફ્રેન્ડ્સ? એનું નામ છે ઇક્વિપમેન્ટનું. 1 મિનિટ, એક જ મિનિટ, બફરિંગ થાય છે, બફરિંગ. રેડી, બરાબર. એક તો ખરેખર સ્પીડ માપીને હતું, બીજું છે સ્ટ્રોબોસ્કોપનો ઉપયોગ કરીને. કેનો ઇક્વિપમેન્ટનું યાદ રાખો, સ્ટ્રોબોસ્કોપનો ઉપયોગ કરીને. ઇક્વિપમેન્ટ છે જેનાથી આની સ્લીપ છે માપી શકીએ છીએ. ઇક્વિપમેન્ટનું ખાલી નામ યાદ રાખો બસ, મારે બીજું આમાં કઈ શીખવાડવું નથી. ઇક્વિપમેન્ટનું નામ IMP છે સ્લીપ માપન માટે, બરાબર છે, સ્ટ્રોબોસ્કોપ, બરાબર. રેડી, ક્લિયર છે? બીજું કાંઈ વસ્તુ નથી જોવાની. સ્ટ્રોબોસ્કોપ કામ કેમ કરે છે, આમ કેમ કરે છે, એમાંથી પ્રશ્નો નહીં આવે. પ્રશ્નો ખાલી એ જ છે કે સ્લીપ માપન માટે કયું ઇક્વિપમેન્ટ વપરાય છે, સ્ટ્રોબોસ્કોપ, બસ, બીજું કાંઈ નહીં. ઓકે, ડન.